વડોદરા શહેરમાં વધુ એક ભૂવાનું સર્જન થયું છે। છેલ્લા 20 થી 25 દિવસથી અહીંયા ભૂવો તો પડ્યો છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે ત્યાં જ્યારે નાના ભૂવા પડતા હોય છે ત્યારે ધ્યાન તેનું દોડતું નથી, અને જ્યારે આ જે ભૂવા છે તે મોટું સ્વરૂપ જ્યારે ધારણ કરે અને મોટો ભૂવો પડી જાય અને રસ્તો બંધ થાય ત્યારે પાલિકાનું તંત્ર જાગતું હોય છે। ત્યારે આ જે દ્રશ્યો છે તે વડોદરા શહેરના આ મકરંદ દેસાઈ રોડ છે, અને અહીંયાથી આ એક હોસ્પિટલ પણ નજીકમાં આવેલું છે, અને અહીંયા આ 3 રસ્તા પડે છે, અને આ જે ભૂવો જે છે ખૂબ જ ઊંડો ભૂવો છે, પણ અહીંયા આ જે બ્લોક છે અને જે માટી છે તે માટી અંદર નાખવામાં આવી છે। હવે જે સ્થાનિક સામાજિક કાર્યકરને જાણ થતાં તેઓને જાણ થઈ તો તેઓ અહીંયા આવી પહોંચ્યા છે। આપણે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તકલાદી કામગીરી પણ કહી શકાય, અને જે પ્રકારે અકોટાથી લઈને મુજમોવડા સુધી જે માર્ગ છે, જે વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા અને તે વિસ્તારમાંથી જે ગટર લાઇન પસાર થઈ રહી હતી, અને ત્યાં અકોટાથી લઈને મુજમોવડા સુધીનો જે માર્ગ છે તે બેસી ગયો હતો। તે જ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા થઈ શકે તેમ લાગી રહ્યું છે। જો વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ ભૂવાને પૂરવામાં નહીં આવે તો આ ભૂવો મોટો થઈ શકે છે। હજુ વરસાદ પડવાની શક્યતાઓ તો છે, અત્યારે તો નથી પડી રહ્યો, પણ પડવાની શક્યતા 100% છે। ત્યારે મોટો ભૂવો પડશે ત્યારે જે પાલિકાનું તંત્ર છે તે પાલિકાનું તંત્ર જાગશે તેમ લાગી રહ્યું છે। અહીંયા જો ભૂવો પડવાની જાણ અગર પાલિકાના તંત્રને થઈ હોય તો બેરિકેડ મારવું જોઈએ। બેરિકેડ એટલા માટે મારવું જોઈએ કે કોઈ વાહન ચાલક આ ભૂવામાં ભટકાય નહીં અને કોઈ અકસ્માત ન થાય, તેના માટે પણ અહીંયા બેરિકેડ પણ નથી મૂકવામાં આવે। આપણે જે સ્થાનિક સામાજિક કાર્યકર છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી વસીમભાઈ, શું કહેશો? ભૂવો પડ્યો છે અત્યારથી નહીં, આ સ્થાનિક જે છે તેઓનું કહેવું છે કે 20 થી 25 દિવસ થયા આ ભૂવો પડ્યાને, બરાબર? આ જ્યારે નાના ભૂવા પડતા હોય છે ત્યારે આ ભૂવો મોટું સ્વરૂપ જ્યારે ધારણ કરતું હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગતું હોય છે। શું કહેશો આપ? સૌથી પહેલી વાત તો એ કહેવાય, મેં પહેલાં પણ કીધું, આજે ફરી વાર કહું છું અને કહેતો રહીશ કે વડોદરા મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટરો છે ને તે લોકોને જમાઈ રાજા બનાવવામાં આવ્યા છે। જમાઈ રાજા એટલા માટે બનાવવામાં આવ્યા છે કે આ રોડ પર મેં જ્યાં ઊભો છું ને જ્યાં ભૂવો પડ્યો છે તે 8 મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો છે। તાઇફનગર અલમક્કા ટાવરથી લઈને આજુ બંગલો સુધીનો રોડ બનાવવામાં આવ્યો છે, પણ 8 મહિનાની અંદર આ તમે જુઓ, દ્રશ્ય નિહાળો, આખો રોડ ધોવાઈ ગયો છે અને આ ભૂવો પડ્યો છે। એ એટલા માટે પડ્યો છે કે હલકી કક્ષાનું મટીરિયલ્સ, તકલાદી મટીરિયલ્સ, કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટેનું મટીરિયલ્સ વાપરવામાં આવ્યું છે। ને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આપણા જાબાજ અધિકારીઓ જે નાગરિકોના કરોડો રૂપિયા, અરબો રૂપિયાની દેવાળું ફૂંકી રહ્યા છે, તે લોકોના કારણે આજે પ્રજા ભોગવી રહી છે, ને કરોડો રૂપિયા નાગરિકોના આજે પાણીમાં જ ગયા છે। પાણીમાં ગયા ને પાણીમાંથી કોન્ટ્રાક્ટરો તે પોતાના ઘરમાં લઈ ગયા। એટલા માટે લઈ ગયા કે અધિકારીઓનો પણ આમાં હિસ્સો હોય છે, ટકાવારી હોય છે, નેતાઓનો પણ હિસ્સો હોય છે, ટકાવારી હોય છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીતેલા કોર્પોરેટરોમાં કયો મર્દ કોર્પોરેટર છે જે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરશે? અમે બહાર આંદોલન કરીશું, બહાર લડત ચલાવીશું, પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આ મુદ્દા કેમ ઉચકવામાં નહીં આવતા? કેમ કે જે તે અધિકારી હોય, કોન્ટ્રાક્ટર હોય ને નેતાઓ હોય, તે તમામનું કોમ્બિનેશન છે। મેં પહેલાં જ જણાવ્યું હતું કે ભ્રષ્ટ અધિકારી છે એટલા માટે ભ્રષ્ટ નેતા છે, ને ભ્રષ્ટ નેતા છે એટલા માટે જ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર છે। અને આ સમયકામ કેટલા દિવસથી આ ભૂવો પડ્યો હોય ને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ના જોવાતો હોય તો શરમની વાત કહેવામાં આવે। એટલા માટે શરમની વાત કહેવામાં આવે કે ગાંધીજીના 3 વાંદરા હતા ને એવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે। કેમ કે કોન્ટ્રાક્ટરની ખરાબ કામગીરી જોવાતી નથી, કોન્ટ્રાક્ટરની ખરાબ કામગીરી વિશે બોલાતું નથી, કોન્ટ્રાક્ટરની ખરાબ કામગીરી માટે સંભળાતું નથી। તે આપણા આવા અધિકારીઓ છે। આ અધિકારીઓને પ્રજાએ હવે એમની ઓફિસ એસીની કેબિનમાંથી બહાર લાવીને આ ભૂવામાં બેસાડવાની જરૂરત હોય છે। સામાજિક કાર્યકર્તા અને નેતાઓ આ ભૂવામાં પણ બેસે છે, પણ હવે અધિકારીઓને આ ભૂવામાં લાવવાની જરૂરત છે, જેથી પ્રજાને આવી હાલાકી ના પડે। પ્રજાના કરોડો રૂપિયા, અરબો રૂપિયા ટેક્સના જે પૈસા, મહેનતના પૈસા હોય છે તે વેરફાટ ના થાય, ને કોન્ટ્રાક્ટર સામે પણ આમાં આ લોકોએ સબક શીખવાડવો જોઈએ। અકોટાથી લઈને મુજમોવડા સુધી પણ નાના ભૂવા પડ્યા હતા।
ત્યારે કદાચ તેઓ ધ્યાન નહીં દોર્યું એટલે મોટા ભૂવા પડી ગયા હતા, બરાબર. એનાથી પણ હજુ પાલિકાનું જે તંત્ર છે તે પાલિકાના તંત્ર દ્વારા જે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તો તેઓ હજુ પણ શીખ નથી લીધી એવું માની છે, કારણ કે અહીંયા છેલ્લા કેટલા દિવસથી ભૂવો પડેલો છે તેમ છતાં પણ પૂર્ણ નથી કરવામાં આવ્યું. આદિલભાઈ, વાત તમારી 100%ની અવશ્ય સાચી વાત છે. હવે આની હકીકત વાત એ છે કે જ્યારે કોઈ રોડ બને ને ત્યારે અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય કે કેટલા ઇંચ રોડ ખોદવામાં આવે છે, કયા પ્રકારનું મટીરિયલ્સ યુઝ કરવામાં આવે છે, કયા પ્રકારનો ડામર યુઝ કરવામાં આવે છે, કયા પ્રકારનું પુરાણ કરીને રોડ બનાવવામાં આવે છે. પણ તે વખતે અધિકારીઓ ઊંઘની હાલતમાં હોય છે, જેથી કોન્ટ્રાક્ટર દ્વારા ખરાબ મટીરિયલ્સ વપરાતું હોય છે. અને એના પછી જ્યારે એ તકરારી મટીરિયલ્સના પોપડા ઉખડે છે ત્યારે આવા નાના ભૂવા પડતા હોય છે. અને તે નાના ભૂવા પણ અધિકારીઓને જોવાતા નથી. તે લોકોની નાકામીના કારણે મોટા ભૂવા પડે છે અને મોટા ભૂવા પડવાના કારણે પાછો અધિકારીઓને સપના આવે છે કે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને તે ભૂવા પૂરવામાં આવે. એટલે ભ્રષ્ટાચારની આખી કોમ્બિનેશન પેટર્ન બની ગઈ. ભ્રષ્ટાચાર કરવા માટે છૂટતો દોર, ભ્રષ્ટાચારને પૂરવા માટે બીજો એક ભ્રષ્ટાચાર. એટલે આ તમામ પ્રકારના ભ્રષ્ટાચારમાં અધિકારીઓ, નેતાઓ અને કોન્ટ્રાક્ટર ઇન્વોલ્વ છે. કાકા, તમે ક્યાં રહો છો? સામે જ રામ છું. સામે કેટલા દિવસથી છે? પાણી આવ્યું એના 10-5 દિવસ પછી આ પડી ગયો છે. અચ્છા, બરાબર. ત્યાર પછી એક વાર તો કમ્પ્લેન બી કરી, આ ગટર લાઈનની કરી, આની કરી, કોઈ આવતું જ નથી અહીંયા. આ પુરાણ જ્યાં બ્લોક ને અમે બ્લોક મોય પથરા નાખીને પૂર્યું, કોઈ પડે મરી જાય તો આ ઠોયો ચોયડો. બહુ ઊંડું છે. તો ઊંડું તો ખરું જ ને. કોણે રજૂઆત કરેલી તમે? અમે ઓર ઓફિસમાં કરી હતી. ઓર પેલાને કીધું તો કે અમારી મોય ના લાગે, આ 11 નંબરમાં લાગે, આની મોય લાગે, એવું બધી વાતો કરે છે. સ્થાનિક જે છે તે સ્થાનિકનું કહેવું છે કે તેઓ દ્વારા રજૂઆત કરી છે, તેમ છતાં પણ રજૂઆત નથી સાંભળવામાં આવતી. હમણાં એવું જ થાય છે, જે પેલા સીમાંકનના મુજબ જે વોર્ડ વાઇઝ ઇલેક્શન મુજબના જે વોર્ડ થયા છે તેમાં લોકોને ખૂબ જ અગવડતા પડી રહી છે. એટલે જે વોર્ડ લાગતો હોય તે વોર્ડ, જેવું કે અહીંયા વોર્ડ નંબર 10 લાગે છે ને, અહીંયા વોર્ડ નંબર 10 અને એની સામે વોર્ડ નંબર 11 લાગતો હોય છે. તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ તેઓની જે સમસ્યા છે તે સમસ્યાનું સમાધાન નથી આવ્યું. તેના માટે જે સ્થાનિક સામાજિક કાર્યકર છે અને સ્થાનિક છે તે રોષે ભરાયા છે. ફરી એકવાર આ જે સામાજિક કાર્યકર છે વસીમ શેખ, વસીમભાઈ શું કહેશો? બીજું આ જ્યારે સીમાંકનની વાત કરવામાં આવે કે વોર્ડ નંબર 10 ને 11 હોય, શું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અભણ અધિકારીઓ એ લોકોને સમજ નથી કે આ કયો વોર્ડ લાગે? કેમ કે આ વોર્ડ નંબર 10 કહેવાય. એટલા માટે 10 કહેવાય કે આનો જે કોન્ટ્રાક્ટ હતો ને આની જે રોડ બનાવવાની કામગીરી હતી, વોર્ડ નંબર 10ના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપીને સૂચનો આપવામાં આવ્યો અને ત્યારે રોડ બનાવવામાં આવ્યો હતો. તો આ વોર્ડ નંબર 10 જ રાખે છે. અધિકારીઓને ના ખબર હોય તો મેં જણાવી દઉં. હા, જ્યારે રજૂઆત કરે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે આ અમારા વોર્ડમાં નથી લાગતું, આ બીજા વોર્ડમાં લાગતું હશે. તેવા બહાના જે છે તે બહાના અધિકારીઓ દ્વારા કે જેને પર રજૂઆત કરવામાં આવતી હોય તેઓ દ્વારા કહેવામાં આવતું હોય છે. છેલ્લા કેટલા દિવસથી, એટલે કે જ્યારે વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા અને ત્યારબાદ 5 દિવસ બાદ આ ભૂવો પડ્યો છે, પણ અત્યાર સુધી આ ભૂવાનું સમારકામ નથી કરવામાં આવ્યું. જોવાનું એ રહેશે કે વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે, જે તંત્ર દ્વારા જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અથવા તો વોર્ડ નંબર 10નું જે તંત્ર છે તે વોર્ડ નંબર 10નું તંત્ર ક્યારે જાગે છે તે તો હવે જોવાનું રહ્યું. કેમેરામેન અબરાર શેખ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.